તો બનાસકાંઠાના ડીસામાં વહેલી સવારથી જ વરસાદ નોંધાયો। શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। ખેતરો બેટમાં ફેરવાઈ ગયા, ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે। આ વરસાદી પાણીથી હાલાકીમાં તંત્ર દ્વારા સતત નિરીક્ષણ તો કરવામાં આવે છે, પરંતુ લોકોને મુશ્કેલી ન પડે તે માટે વ્યવસ્થા કરવાનું સુદ્ધા ચૂકી ગયા છે। કારણ કે લાંબા વિરામ બાદ મેઘો તો સક્રિય થયો, પરંતુ અહીંયા લોકોની મુશ્કેલીનો કોઈ અંત નથી આવ્યો। ડીસામાં તંત્ર દ્વારા નિરીક્ષણ પણ કરવામાં આવ્યું। વરસાદના કારણે બહુ ભારે નુકસાન વેઠવું પડે છે। મગફળી વાવેતરમાં નુકસાન છે, મગફળી વાયેલી હતી એનું નુકસાન છે, અને અત્યારે મગફળી ઉગે એવું લાગતું નથી। સતત રાતની વાતનો વરસાદ ચાલુ છે। એમ જોવા જઈએ તો 1 મહિનાથી સતત વરસાદ ચાલુ છે, તેનાથી ઉનાળુ જે વાવેતર હતું એમાં પણ મોટું નુકસાન થયેલું હતું, અને જે પણ વાવેતર ચોમાસે જે કર્યું એમાં પણ અત્યારે નુકસાન જ છે। ખેડૂતોને ઘણી મગફળી ભાગીને બીજી વખત વાવવી પડે એવું પરિસ્થિતિ હતી છે જ, અને આજે અમુક ખેડૂતોને તો મગફળી પાણી ભરાઈ ગયા છે, તે બગાડની બહુ બગાડ જ છે।